આપણું આ સિઝનનું છેલ્લું ખેતર હતું અને આપણું કાઢવાનું એલરથી છેલ્લામાં છેલ્લું જીરું છે આ બરાબર. અને આજ આપણો આ સિઝનનો ફેસલો થઈ જાય છે. હાલો દોસ્તો, જય માતાજી અને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં. તો આજે આપણે છેલ્લું ખેતર છે જીરું લેવાનું બરાબર. અને કયું ખબર છે, તો જે ગામની વચ્ચોવચ્ચ છે આ ખેતર, તો એની અંદર આપણે જીરું લેવાનું કરી દીધું છે ચાલુ. તો આ ખેતરમાં આજે આપણે જીરું લઈ નાખવાનું છે. અને બીજું તો આપણા બીજું ખેતર છે છેલ્લું, જેની અંદર આપણે જીરાના કુંજવા પીળા છે કે શેરા તમે જે કહેતા હોય બરાબર. તો એ આજે આપણે જીરું કાઢવાનું છે અલરથી. તો એમાં કેટલું જીરું ઉતરે અને જીરું મસ્તીનું છે, એની અંદર જીરું થોડુંક ઝાઝું નીકળશે. તો એ આપણે બપોરે એનું કામ લેવાનું છે અને બપોર સુધી આની અંદર આપણે જીરું લેવાનું છે. અને આજ આ જીરાનું કામ પતાવવાનું છે. આ બધાય આજે આપણે આખા શિયાળાની જે મહેનત હતી એ બધું આજ પતાવવાનું છે બરાબર. બધું જીરું ઉપાડી લેવાનું છે. તો આમાં જો જીરું ઉપાડવાનું અત્યારે આપણે વહેલું ચાલુ કરી નાખ્યું હતું અને લઈ નાખ્યું 4 કાજડી જેવું રહ્યું છેલ્લે. તો એ પતી જાય પછી આપણે જવાનું છે આપણા ખેતર બરાબર. અમે 5 જણા લઈ નાના હે બધાય, હું વિશ્વન મગુની બધાય બરાબર. તો કન્ટિન્યુ તમે વ્લોગ જોતા રહીજો. તો તમને હું પેલા ખેતરનું જીરું બતાવી દઉં બરાબર. તો આ ખેતરમાં જીરું આપણું સેજ પાવું હતું અને હંધાય પાછળ આ ખેતર અંદર જીરું વાવેલું હતું બરાબર. તો અંદર જો આ રીતની કંઈ વરિયાળીનો પાક છે, પાહું જીરું હતું એટલે દવા ફૂલ છાંટી હતી, તેમ છતાં પણ જો આછું હતું એટલે વળી એટલું બધું ન કરી ગયું. થઈ જાય છે 3 વીઘાનું ખેતર છે એટલે જી થાય 7-8 મણ થઈ જાય એટલે ઘણું કહેવાય એટલામાં. જો પાછળથી આ કાર્યની ઠાર આવ્યો એના લીધે જે વરિયાળી હતી નાની વધારે પ્રમાણમાં બધા ખેતર અંદર પડી ગઈ છે. જે મોટી વરિયાળી હતી એ સૂકી જાય. કેના લીધે, જો આ બધી ઠાર આવે ને એના લીધે છેલ્લે જે ઠાર આવ્યા ને એમાં વધારે આ નુકસાન કરી નાખ્યું બરાબર. તો હાલો લેવા માંડી જીરું કાંઈ એમ કા, પછી જવાનું છે આપણે જીરું કાઢવા. A few moments later. તો ઓલા ખેતરમાં જીરું ઉપાડી અને અહીંયા ખેતર બરાબર. અને જો આ આપણે જીરું છે જે આપણી આ ઓડી રહી એની આલપાન સાઈડનું હતું. તો આને આજે ને હલર મેકવાનું છે. તો અત્યારે પહેલાં ભેરું કરવાનું ચાલુ કરવાનું બરાબર. તો ફટાફટ કરી નાખી ભેરું અને પછી હલર આવે એટલે કાઢવાનું કરી ચાલુ. તો તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો. બધું જીરું છે ને થઈ ગયું ભેગું બરાબર. જો ખેતર થઈ ગયું હાવ સાફ અને આપણે છે ને ઢગો કરી નાખ્યો જો અહીંયા પણ. અને આ આપણું આ સિઝનનું છેલ્લું ખેતર હતું અને આપણું કાઢવાનું એલરથી છેલ્લામાં છેલ્લું જીરું છે આ બરાબર. અને આજ આપણો આ સિઝનનો ફેસલો થઈ જાય છે પૂરો. અને હવે કાંઈ શિયાળું સિઝન જીરાની હતી એ બધું પૂરું બરાબર. આ છેલ્લામાં છેલ્લો ઢગલો હતો આપણા ખેતરનો. તો તમને પહેલાં હું આ જીરાનો ઢગલો બતાવી દઉં. તો જો આ પ્રમાણેનો છે. અને આ જીરું વલમાં સારું એવું હતું ઊંચાઈમાં. જો તમને બતાવું અહીંયા પણ જો આ એટલે આવું મોટું જીરું હતું. પણ આમાં સેજ આપણને કાર્યની અસર હતી એટલે ઉતારામાં થોડું કેવર આવશે. એ તો હમણાં હલર આવે એટલે ખબર પડી જાય છે કેટલો ઉતારો આવે છે કે શું છે બરાબર. અને હવે વેટ છે હલરનો બરાબર. હલર આવી એટલે કરી બાકાજીકી ચાલુ જીરું કાઢવાનું. અને તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો. અને આ પ્રમાણે જો જીરું પાકનું છે. જો આ પ્રમાણેની વરિયાળી છે. અને આપણે આ જીરાનું છેક આપણે વાયુ ત્યારથી લઈ અને અત્યારે કાઢવા લગનના બ્લોગ આપણી ચેનલ અંદર અપલોડ કરેલા છે. અને આવા ખેતીને લગતા જ આપણે બ્લોગ અપલોડ કરી. તો નાના એવા ખેડૂતને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો, મજા આવશે. અને આપણે કન્ટિન્યુ ચાલુ જ રાખવાના બરાબર. તો હવે આને કંઈ તમને ઢગલો બતાવી દઉં. જો જીરું તો સારું એવું થઈ ગયું છે. તો હવે હલર આવે એટલે કરી જીરું કાઢવાનું ચાલુ. તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો. તો ફાઇનલી જો હલર આવી ગયું છે અને હલર અત્યારે અહીંયા સેટિંગ કરે છે. હલર માંડી દે પછી કરી દે આપણે એકદમ ચાલુ જીરું કાઢવાનું. બધા તૈયાર છે માણસો બરાબર. ને જો આપણે પછી પાકડી વારીને ઊભા હો, પાકડી વારીને બાપો તો હલર આવી ગયું છે અને કરી નાખ્યું જીરું કાઢવાનું ચાલુ. તો જો આલપા આપણે ઢગલો છે અને અહીંયા આપણું ટ્રેક્ટર માંક્યું છે અને પવન આમનો છે. તો
તો જીરું આપણે જો હે ને ફાઇનલ કાઢી દીધું છે અને બધાય બાસકા ભરી નાખ્યા છે લારા અંદર અને હવે જવાનું છે આપણી વાડીએ બધું લઈને. તો વ્લોગ તમે જોતા રહીજો. તો જીરું કાઢી નાખ્યું છે અને મેં તમને આગળ જે લારામ બાસકા બતાવ્યા એની ટોટલ 25 બાસકા છે અને અત્યારે બધું લબાસો લઈને વ્યાયો આપણી વાડીએ ખેતરથી. અને આપણું જે જીરાનું મેન ખેતર હતા બધા પતી ગયા અને એક થોડુંક એ જે ખડ અંદર જીરું છે એ તો એ કાલ લે છે અને એને કાલને કાલ કાઢી નાખો લપ મટાડવાનું થાય બધી થાય કાંઈ કેટલાક દીથી જીરું જીરાની બાયસો હવે મગજમાં સડી જાય. તો એ કાલના વ્લોગમાં આવી જાય છે અને આજ બધું જીરું પતી ગયું. આ આપણું છેલ્લું જીરું હતું અને આજનો વ્લોગ એ આપણે અહીંયા પૂરો કરી. વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દીજો. થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય શ્રી રામ અને મળીએ હવે કાલના નવા વ્લોગમાં.